બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે 79માં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન. કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામના પાઠવી. વિવિધ સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 54 કર્મયોગીનું કરાયું સન્માન. પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો. ઓપરેશન સિંદૂર અંતર્ગત બનાસકાંઠાના સરહદી નાગરિકોના જુસ્સોને કલેક્ટરશ્રીએ વધાવ્યો. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 1632 કરોડના ખર્ચે 3 તબક્કામાં અંબાજી ધામની કાયાપલટ થશે. ચડોતરો કુરિવાજનો અંત લાવી આપણે વેરને બદલે વાલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો. કિસાન સન્માન નિધિ અંતર્ગત 20મા હપ્તા પેટે જિલ્લાના 4 લાખ ખેડૂતોને 80 કરોડની સહાય વિતરણ. 79માં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે નાગરિકોને સ્વતંત્રતા દિનની શુભકામના પાઠવી દેશની આઝાદી અપાવનાર વીર સ્વતંત્રતા સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલા સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. તેમણે જણાવ્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશીપણાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે. જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવતા જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્ય છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે. સરકારશ્રી અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1632 કરોડના ખર્ચે 3 તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે. દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તાજેતરમાં સફળતાપૂર્વક ચલાવેલ ઓપરેશન સિંદૂર આજે નવા ભારતની ઓળખ બન્યું છે. ઓપરેશન સિંદૂર સમયે જવાનોના જુસ્સામાં ઝોન પૂર્વ દળ સરહદી નાગરિકોને કલેક્ટરશ્રીએ અભિનંદન પાઠવ્યા. આજે સરહદી જિલ્લાના તમામ ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા. તેમણે જણાવ્યું કે દાતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં 12 વર્ષ પછી પોતાના વતનમાં પરત ફરેલ 29 આદિવાસી પરિવારો માટેનો આ પ્રસંગ ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરે લખાશે. ચડોતરું જેવી કુરિવાજોનો અંત લાવી આપણે વેરને બદલે વાલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી બનેલ સીમા દર્શન પ્રોજેક્ટ આજે રાજ્યની સીમાઓ વટાવી અન્ય રાજ્યના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જિલ્લાના ખેડૂતોએ કેચ ધી રેન અભિયાનને સાર્થક બનાવ્યું. જિલ્લામાં રાજ્ય સરકાર અને બનાસ ડેરીના સહયોગથી કુલ 50,000 રિચાર્જ કુવા પૈકી આજે જિલ્લામાં 30,000થી વધારે રિચાર્જ કુવા બનાવવામાં આવ્યા છે. તેમણે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે કિસાન સન્માન નિધિ અંતર્ગત તાજેતરમાં જિલ્લામાં 4 લાખ ખેડૂતોને 20મા હપ્તા પેટે 80 કરોડની સહાય ચૂકવાઈ. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સહિત અરવલ્લીની ગિરિમાળા ફરી લીલીછમ બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય વધાવ્યો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે જિલ્લાના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં બનાવેલ ખેત તલાવડીઓમાં પ્લાસ્ટિક પાથરવાનું કામ કરી આપવા માટેની યોજના અમલમાં મૂકી. વર્ષ 2025ના આયોજનમાં 2500 કરતાં વધારે વિવિધ જળ સંચયના કામોનો સમાવેશ કરાયો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 20 કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજનું બહુમાન બનાસકાંઠાના મસાલી ગામને મળ્યું છે. જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદને અડી આવેલા 17 જેટલા ગામડાઓમાં પ્રોજેક્ટ અમલી બદલ તેમણે વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે સૌ સાથે મળી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થઈ પર્યાવરણનું જતન કરીએ, પાણીનો સંચય કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ, ભારતને વિશ્વની અગ્નિમ અર્થવ્યવસ્થા બનાવવામાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું. આનબાન અને શાન સાથે યોજાયેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સફર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન, ઘોડે સવારી, કરતબ, ડોકસો રજૂ કર્યા. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગ
સર્વે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ. સર્વેને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આઝાદીના આપણા સંઘર્ષની શરૂઆત 1857ના વિપ્લવથી જ થઈ ગઈ હતી. ત્યારે પ્રથમ વખત ભારતના દેશભક્તોએ અંગ્રેજ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિનો સંગ્રામ ખેલ્યો હતો. તે પછી સતત 1947 સુધી ભારતીયોએ અંગ્રેજો સામે દેશની આઝાદી માટે લડત આપી હતી. આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ગોપાલકૃષ્ણ ગોખલે, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, વીર સાવરકર જેવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાએ આખો દેશ ક્યારેય નહીં ભૂલે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચાર દ્વારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે.